છોટાઉદેપુરમાં હાઈવે નેશનલ હાઈવે પાસે ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે, જેને લઈ લોકોને ફરીને જવાનો વારો આવ્યો। શિહોદ પાસે ડાયવર્ઝનના નીચેના ભાગે ધોવાણ થયું, જેને લઈ ડાયવર્ઝનનું ધોવાણ થયું। 2.31 કરોડના ખર્ચે આ જે ડાયવર્ઝન છે તે બનાવવામાં આવ્યું હતું। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ધડાકાભેર જે ડાયવર્ઝનનો એક ભાગ છે ત્યાં પાણીના પ્રવાહમાં ધસી જાય છે। નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં આ ગાબડું પડ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। છોટાઉદેપુરમાંથી 1 વર્ષ પહેલા જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પણ બેસી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। પુલ બંધ કરવાની ફરજ પડી હતી, ત્યારે ફરી એક વખત આ પ્રકારે ડાયવર્ઝન આપવામાં આવ્યું નેશનલ હાઈવે દ્વારા, અને આ ડાયવર્ઝનમાં જ ગાબડું પડ્યું છે। ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહને કારણે ધસમસતું પાણીના પ્રવાહમાં આ ડાયવર્ઝનનો ભાગ ધસી પડ્યો। છોટાઉદેપુર જિલ્લાના સિહોદ પાસે જે નેશનલ હાઈવેનો ડાયવર્ઝન છે, હાલ 5 મહિના પહેલાં જ આ ડાયવર્ઝન 2 કરોડ ને 28 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। તેમાં મોટું ભંગાણ સર્જાયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ડાયવર્ઝનની જે કચ્છર ઘાન અહીં નીકળી ગયા છે, જોઈ શકાય છે જે રીતના ભારજ નદીમાં આ મોસમમાં પહેલી વાર જ કહી શકાય કે આવો પાણીનો પ્રવાહ આવ્યો અને તેવામાં જ આ ડાયવર્ઝન તૂટી ગયું છે। હાલ તો આ જે ડાયવર્ઝન છે તેને બંધ કરી દેવાયો છે। તેને લઈને જે ભારદાર વાહનો છે તેઓને ફરીથી 30 કિલોમીટર કરતાં વધુ અંતર કાપવાનો વારો આવ્યો છે। આજે નેશનલ હાઈવે પરનું જે બ્રિજ છે એ ગત વર્ષે ક્ષતિગ્રસ્ત થયું હતું, તેના જે પાયા છે તે બેસી ગયા હતા, તેના કારણે આ બ્રિજ બંધ કરી દેવાયો હતો। ત્યારબાદ લાંબા સમય બાદ જે નાના વાહનો છે તેના માટે આજે બ્રિજ શરૂ કરાયું હતું અને ભારદાર વાહનો માટે આ પાકું જે ડાયવર્ઝન છે અહીં બનાવવામાં આવ્યું હતું। અને આના પાછળ 2 કરોડ ને 28 લાખનો સરકારે ખર્ચો કર્યો, પરંતુ આજે વરસાદમાં જે પાણી આ ભારજ નદીમાં આવ્યું અને તેને લઈને આ ડાયવર્ઝનનું કચ્છર ઘાન નીકળી ગયું છે। ડાયવર્ઝન સંપૂર્ણ તૂટી ગયું છે, જે રીતના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। આ જે ભારજ નદી છે તે આગળ એના ઉપર જ સુખી ડેમ આવેલો છે। હાલ તો સુખી ડેમ જે છે તે પૂરો ભરાયો નથી અને તેનું પાણી છોડવામાં પણ નથી આવ્યું, ત્યારે આ વરસાદી પાણીમાં જ આ ડાયવર્ઝનની જે હાલત થઈ છે તેના કારણે આસપાસના ગામોના જે લોકો છે તેમને તો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સાથે સાથે મધ્યપ્રદેશને જોડતા જે હાઈવે ઉપર ભારદાર વાહનો ચાલે છે તેમને ભારે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ ડાયવર્ઝન છેલ્લા 4 મહિનાથી ચાલુ થયેલું છે, પણ રેતી કાઢવાનું બંધન નહીં થતું। રાત દાડો સ્ટોકના ઢગલામાં જાય, ચાલે ટકો, પછી ખાડો પાડે પાછળ, એટલે ડાયવર્ઝનને આ વધારે પાણી આવે તો ખોદાય નહીં, પાછળ જ ખાડો પડે। તમે કરોડો રૂપિયાનું બનાવશો તે સીધું નહીં પડે એમ।